નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું દીક્ષિત રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। કોરોનાને લઈને મુખ્યમંત્રીનું મોટું નિવેદન, હાલમાં રાજ્યમાં કોઈ નવા નિયંત્રણો નહીં આવે। ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશો કર્યા જારી। રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, નવા 654 કેસ નોંધાયા, સાથે એક્ટિવ કેસ 2962 ને પાર। અમદાવાદ શહેરની શાળાઓમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક જ દિવસમાં 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ। કોરોના કાળમાં અમદાવાદના આંગણે ફ્લાવર શો, 8 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે ફ્લાવર શો। સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો રાજ્યમાં કોરોનાને લઈને હાલમાં કોઈ નવા નિયંત્રણો નાખવામાં નહીં આવે તેવું નિવેદન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં છે। સાથે રાજકોટમાં કાર્યકર્તાના સંવાદ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન કાર્યકર્તાઓને માસ્ક પહેરવા ટકોર કરી હતી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાતે હતા ત્યારે તેમણે રાજકોટના મેયર બંગલામાં રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપ કાર્યકરો સાથે બેઠક કરી હતી। જેમાં સંવાદ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે। હાલમાં કોરોનાને લઈને કોઈ ખાસ નિયંત્રણો નાખવાની જરૂરિયાત લાગતી નથી। તેમણે જણાવ્યું હતું કે કોરોનાને લઈને સરકાર ચિંતિત છે, પરંતુ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તેમણે જણાવ્યું છે। આ સિવાય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરોને ટકોર કરી હતી। તેમણે કહ્યું છે કે જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સૌપ્રથમ ભાજપના કાર્યકર્તાઓ કોઈ પણ ભાજપ સહિતના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, પોતે માસ્ક પહેરે અને પછી લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરે। મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પણ હાલમાં કોઈ ખાસ એવા નિયંત્રણો નાખવામાં નથી આવ્યા અને પોલીસ પણ તેમની સાથે કડકાઈથી વર્તન નહીં કરે, પરંતુ લોકોને જરૂરથી માસ્ક પહેરવા અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે પોલીસ દંડ કરે તે પહેલા લોકોએ નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ। ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશો જારી કર્યા છે। કેન્દ્રે કહ્યું છે કે જેમને ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ છે તેમને કોરોના શંકાસ્પદ દર્દી માનવામાં આવે છે અને કોરોના માટે ટેસ્ટ કરવો જોઈએ। કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, સ્વાદ ગુમાવવો, થાક અને તાવ સાથે અથવા તેના વગર ઝાડા થઈ જવા જેવા લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં મળે તો તેને કોવિડ-19નો શંકાસ્પદ કેસ માનવામાં આવે છે, જ્યાં સુધી કે તેમના ટેસ્ટ બાદ તે નેગેટિવ હોવાનું સાબિત ન થાય। કેન્દ્ર આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને ICMRના DG ડોક્ટર બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે, જેમાં કેટલાક સૂચનાઓ આપવામાં આવી છે। વિવિધ સ્થળોએ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત RAT બૂથ સ્થાપવા, તબીબી અને પેરામેડિકલ સ્ટાફને સામેલ કરવા અને હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરવા માટેની પત્રમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે રાજ્યોના નિર્દેશ એવા સમય આપ્યો છે જ્યારે દેશમાં ઓમિક્રોનના મામલા નિયંત્રણની બહાર થઈ રહ્યા છે। દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1200થી વધુ થઈ ગઈ છે। મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ મળ્યા છે। કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસ નોંધાયા છે, જે પછી રાજ્યમાં કોરોનાના નવા પ્રકારોની કુલ સંખ્યા 107 પર પહોંચી ગઈ છે। કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે પણ માહિતી આપી હતી। ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે। 30 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 573 કેસો નોંધાયા છે, તો 31 ડિસેમ્બરે 654 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311, એટલે કે નવા કેસના 50% જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે। તો આ સાથે જ રાજ્યમાં કોરોનાનો આંકડો એક્ટિવ કેસની વાત કરીએ તો 2962 પર પહોંચ્યો છે। સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 નવા કેસ સામે આવ્યા છે, તો સુરત શહેરમાં 97, વડોદરામાં 38, આણંદમાં 21 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી। મૃત્યુઆંક 10,118 થયો છે। રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોંધાયા હતા, જ્યારે છઠ્ઠા દિવસે 31 ડિસેમ્બરે 654 કેસ નોંધાયા છે, એટલે કે માત્ર 5 જ દિવસમાં 6 ગણા કેસો વધ્યા છે। નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થયો છે। રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે। રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થઈને 63 દર્દીઓ
સાજા થયા છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,18,652 દર્દીઓ કોરોના વાયરસને માત આપી ચૂક્યા છે। અમદાવાદ શહેરની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। એક જ દિવસમાં 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। શાળાઓમાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે। ડીઈઓએ તમામ શાળાઓને તકેદારી રાખવા સૂચના આપી છે। બીજી તરફ વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે। વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતા શાળાઓમાં ઓફલાઈન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે। અમદાવાદ શહેરમાં શાળાઓમાં કોરોનાનું જોખમ ઊભું થયું છે। શાળાઓમાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે। ડીઈઓએ ગાઈડલાઈન અને સરકારના નિર્દેશોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે। જે રીતે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે શાળાઓએ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની ડીઈઓને ફરજિયાત જાણ કરવી પડશે। જાણ નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી શહેરમાં 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। મંજૂરી વિના જ પૂર્વે પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાની સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। જેમાં યુકેજી સીકેજીમાં 1.5 થી 5 વર્ષના બાળકોને 3.5 કલાક એકત્ર કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। તે ચિંતાજનક હોવાનું જણાવાયું છે। 90% વિદ્યાર્થી શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવે છે ત્યારે સરકાર એક અઠવાડિયું શાળાઓનું મોનિટરિંગ કરી પગલાં લેવા રજૂઆત કરી છે। જેમાં કેસો વધે તો 10 જાન્યુઆરીથી ધોરણ 1 થી 5ના વર્ગો બંધ કરવા રજૂઆત પણ કરાઈ છે। મોનિટરિંગ કર્યા બાદ કેસો વધે તો ધોરણ 6 થી 8ની શાળાઓ બંધ કરવા રજૂઆત કરાઈ છે અને 3 તબક્કામાં મોનિટરિંગ બાદ કેસો વધે તો 9 થી 11ની શાળાઓ પણ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે। કોરોના અને ઓમિક્રોનના કેસો વધતા વાલીઓની ચિંતા વધી છે। સંક્રમણ વધતા ઓફલાઈન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે। તકેદારીના ભાગરૂપે ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન જ શરૂ રાખવા માંગ કરવામાં આવી છે। કારણ કે વારંવાર જે પ્રકારના વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે તેને લઈને એક ચિંતાનો વિષય ઊભો થયો છે। રાજ્યના દૈનિક કોરોનાના કેસોના 50% કેસ એકલા અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે। આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો મોટા કાર્યક્રમો યોજવામાં મશગુલ છે। શાસકો ભીડ ભેગી થઈને કોરોના ફેલાય તેવું ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ કોરોના વિસ્ફોટ થયો છે અને બીજી તરફ આરોગ્યની થીમ આપી અને ફ્લાવર શો યોજી કોરોનાના ફેલાય તેવી પરિસ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊભી કરવા જઈ રહી છે। જેની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। એક તરફ રોજના 300થી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં આવે છે અને ભીડ ભેગી નહીં થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે। છતાં સરકાર અને કોર્પોરેશન આવા ઉત્સવ ઉજવી અને કોરોનાને ફેલાવવામાં રસ દાખવી રહી છે। ફ્લાવર શોમાં પ્રતિ કલાકે 400 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે। દિવસ દરમિયાન વધુમાં વધુ 5000 લોકોને પ્રવેશ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ફ્લાવર શો માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષ સુધીના બાળકો અને સિનિયર સિટીઝન માટે ₹30 અને 13 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ₹50 ટિકિટ તથા શનિવાર તથા રવિવારે બાળકો માટે ₹50 અને 13 વર્ષથી મોટા માટે ₹100 ટિકિટ રહેશે। સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાશે। માત્ર ઓનલાઈન ટિકિટ જ મળશે, ઓફલાઈન ટિકિટ મળશે નહીં। ફ્લાવર શોના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ફૂલો અને અન્ય સ્કલ્પચર બનાવડાવી તૈયાર કરવામાં આવી છે। પરંતુ જો હવે છેલ્લે સરકારનો નિર્ણય બદલાશે તો તેને રદ કરે તો આ તમામ ખર્ચ પાછળ જવાબદાર કોણ તેના પર પણ એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે। અત્યારે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનું। વિરામ બાદ ફરી મળીશું। सबको ईमानदारी का शौक चढ़ा है। बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे। अमेरिका की सड़क लेकर क्या करते? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता। पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था। लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत? अरे वकील साहब,
2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है, वो फर्क साफ है। फर्क साफ है। ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે। સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે ભારતમાં ડેલ્ટા વેરિયન્ટને બદલવાનું શરૂ કર્યું છે। ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ ડેલ્ટા વેરિયન્ટ હતું। આ ઉપરાંત વિશ્વમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે કેસોમાં વધારો થયો છે। હવે ઓમિક્રોન વેરિયન્ટના ઝડપી પ્રસારને કારણે ચિંતામાં પણ વધવા લાગી છે। ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના 309 નવા કેસ નોંધાયા છે। આ પછી ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1270 થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,794 નવા કેસ સામે આવ્યા છે અને 220 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ડેટા અનુસાર કોવિડ-19ના દૈનિક કેસ લગભગ 64 દિવસ પછી 16,000ના આંકને વટાવી ગયા છે, જેનાથી ભારતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 3,48,38,804 થઈ ગઈ છે। સક્રિય કેસોની સંખ્યા વધીને 91,361 થઈ ગઈ છે। ભારતમાં એક દિવસમાં ચેપના 16,794 નવા કેસ નોંધાયા છે, જ્યારે 220 દર્દીઓના મોતને કારણે મૃત્યુ આંક 4,81,080 પર પહોંચી ગયો છે। 27 ઓક્ટોબરે 24 કલાકમાં કોરોના વાયરસના 16,158 નવા કેસ નોંધાયા છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 91,361 થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસોના 0.26% છે। કોવિડ-19માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.36% નોંધાયો હતો। દેશમાં 24 કલાકમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યામાં 8,959નો વધારો નોંધાયો છે। ડેટા અનુસાર દૈનિક ચેપ દર 1.34% નોંધાયો હતો, જે 88 દિવસ માટે 2%થી ઓછો છે। સાપ્તાહિક ચેપ દર 0.89% છે, જે 47 દિવસ માટે 1%થી ઓછો છે। આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,42,66,363 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.38% છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવા વર્ષ માટે વિદેશ જવા રવાના ત્યારે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે। 28 ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસમાં સામેલ થયા બાદ રાહુલ ગાંધીનો વિદેશ જવાનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો। તેથી જ રવાના ગયા બાદ કોંગ્રેસે રાહુલનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે। મળેલી માહિતી મુજબ 15 જાન્યુઆરી મકર સંક્રાંતિ બાદ રાહુલ પંજાબમાં રેલી કરશે। ત્યાર પછી 16 જાન્યુઆરી ગોવામાં રાહુલનો કાર્યક્રમ છે। ત્યારબાદ 17 કે 18 જાન્યુઆરી રાહુલ ઉત્તરાખંડમાં ચૂંટણી સભા સંબોધશે। ઉપરાંત જાન્યુઆરી મહિનાના અંતે રાહુલ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આરએસએસના ગઢગણાતા નાગપુરમાં યોજાનારી પદયાત્રામાં ભાગ લેશે। જ્યારે વિરોધીઓએ રાહુલના વિદેશ જવા પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે આ એક વ્યક્તિનો અંગત મામલો છે। કોઈ અંગત રજા પર જાય તો આટલો બધો હોબાળો શા માટે? શું તમે એને હું રજા પર નથી જતા? અને આજના વૈજ્ઞાનિક યુગમાં તે ત્યાં ગયા બાદ પણ આપણા બધાના સંપર્કમાં છે અને પક્ષને જે પણ સૂચનાઓ આપવી પડશે તે આપશે। કોઈ પણ રીતે તેમનો ટૂંકો પ્રવાસ છે, તેઓ 5મી જાન્યુઆરીએ પરત ફરશે। રાહુલ ગાંધી બુધવારે વિદેશ પ્રવાસે રવાના થયા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે બુધવારે વહેલી સવારે ઇટલીના પ્રવાસે ગયા છે। જોકે પાર્ટીએ ઇટલી જવાની પુષ્ટિ કરી નથી। રાહુલ ગાંધીની મુલાકાત કોંગ્રેસના 137માં સ્થાપના દિવસની ઉજવણીના એક દિવસ બાદ આવી છે। દરમિયાન પાર્ટીએ ભારતીય જનતાની વાત કરીએ તો ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા ઇટલી ગયા છે। આના પર રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે તેણે બિનજરૂરી રીતે અફવાઓ ન ફેલાવવી જોઈએ। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ટૂંકી અંગત મુલાકાતે ગયા છે। ભાજપ અને મીડિયામાં તેમના મિત્રોએ બિનજરૂરી અફવાઓ ફેલાવવી ન જોઈએ। નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર 1 જાન્યુઆરી 2022 થી 31 માર્ચ 2022 સુધી દરમિયાન વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજનો દર યથાવત રહેશે। એટલે કે ચોથા ક્વાર્ટર દરમિયાન રોકાણકારોને તે જ દરે વ્યાજ મળશે જે તેમને ત્રીજા ક્વાર્ટરમાં મળી રહ્યું છે। સાથે જ નવા રોકાણ પર પણ જૂના દરો ઉપલબ્ધ રહેશે। જાણકારોના મતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં કોઈ ફેરફાર
નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાની બચત યોજનાઓમાં પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે। નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે। મંત્રાલયના પરિપત્ર મુજબ પીપીએફ પર 7.10%, એનએસસી પર 6.8%, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ખાતામાં 6.6% અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 7.4% વ્યાજ મળશે। 5 વર્ષની માસિક આવક યોજના પર વાર્ષિક 6.6% ના દરે વ્યાજ મળશે। 1 વર્ષની થાપણ પર વ્યાજ દર 5.5%, જ્યારે 5 વર્ષની થાપણ પર વ્યાજ દર 6.7% રહેશે। વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની બચત યોજનાઓમાં 7.4% વ્યાજ મળશે। આ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6% વ્યાજ મળશે, જ્યારે કિસાન વિકાસ પત્ર પર 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે। બચત યોજના પર 4% વ્યાજ ચાલુ રહેશે। 1 થી 5 વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પર 5.5 થી 6.7% વ્યાજ આપવામાં આવી રહ્યું છે। 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 5.8% વ્યાજ મળશે। નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવ્યું છે। વ્યાજમાં કોઈ ફેરફાર ન થયો હોવાથી નાની બચત યોજનાઓ બેંક એફડી કરતાં વધુ સારું વળતર આપી રહી છે। એસબીઆઈની બેંક એફડીના વ્યાજ દરો 2.9% થી 5.4%ની વચ્ચે છે। બેંક વરિષ્ઠ નાગરિકોને એફડી પર 3.4 થી 6.2% વ્યાજ ઓફર કરી રહી છે। એટલે જે રીતે આ બધું જે માનવામાં આવે છે તેને લઈને ક્યાંક સરકાર વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે પગલાં લઈ રહી પણ નથી। અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસટી હાઈવે પર આવેલી રાજપથ ક્લબ પાસે 31 ડિસેમ્બરની સમી સાંજે કારમાં આગ લાગી હતી। કારમાં આગ લાગવાની ઘટનાને લઈને આજુબાજુમાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો। આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે આગ લાગી હતી તેમાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। રાજ્યમાં રૂપાણી યુગની સમાપ્તિ બાદ હવે કોંગ્રેસ છોડીને રૂપાણીના આંગણિયાત તરીકે આવેલા કોળી સમાજના કુંવરજી બાવળિયાનું રાજકીય ભવિષ્ય અંધકારમય બને એવી પૂરી સંભાવના છે। એટલું જ નહીં, રૂપાણીનો કેડો પકડીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લગભગ તમામ લોકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। શુક્રવારના રોજ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ ગણાતા રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભારે તામઝામ ધરાવતો રોડ શો યોજાઈ ગયો, જેમાં સૌરાષ્ટ્ર ભાજપના તમામ મોટા માથાઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી જસદણ વિધાનસભામાં ડોક્ટર ભરત બોઘરા અને રૂપાણીના આંગણિયાત તરીકે પેરાશૂટ મિનિસ્ટર બનેલા કુંવરજી બાવળિયા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે। બોઘરાનું મૂળ ભાજપ છે, જ્યારે બાવળિયાનું કોંગ્રેસ, જેને લઈને આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે બોઘરાને પૂર્ણ સમર્થન આપીને બાવળિયાને માપમાં રહેવાનું સ્પષ્ટપણે જણાવી દીધું છે। શુક્રવારના મુખ્યમંત્રીના રાજકોટ ખાતેના રોડ શોમાં પણ આ મુદ્દે પાટીલે ફરી એકવાર બાવળિયાની ખાનગી ખૂણે લઈને કાનમાં ફૂંક મારી હોવાનું સૂત્રોનું કહ્યું છે અને કે ન્યૂઝ દ્વારા આ મુદ્દે બાવળિયા સાથે વાત કરવામાં આવી હતી, જેમાં બાવળિયાએ જણાવ્યું હતું કે બોઘરા સાથેના ખટરાગની વાત જૂની થઈ ગઈ છે। હાલ કોઈ મતભેદ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે બાવળિયા માટે 2022ની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની શક્યતા લગભગ નહીવત થઈ ગઈ છે। અત્યારે હાલમાં થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। हथेली पे रख ले है नहीं नवेली, तू लाखों संभाले चला चल चला चल, तू मीठे पलों को बांटे चला चल, उम्र को तू पल पल भुलाता चला चल। ये बातें नहीं है सपने किसी के, तू नाजों से पाले चला चल चला चल। सफर है जो लंबा, होठों पे अपने एक नगमा सजाए चला चल चला चल।
Best Traveler. Celebrate every journey. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જાણકારી ખુદ યશોમતી ઠાકુરે આપી છે. આ પહેલા મંત્રી બાલા સાહેબ થોરાટ, રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસરી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા છે. હવે મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી છે. રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીઓ સહિત 52 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે. છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા છે, જેમાં 4 ઓમિક્રોન કેસ પણ નોંધાયા છે. તે જ સમયે 1766 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. 24 કલાકમાં 8 દર્દીઓને સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. એકલા મુંબઈમાં જ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે મુંબઈમાં પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે આજે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ હવે જાહેર સ્થળોએ જવા પરનો પ્રતિબંધ અમલમાં રહેશે. આ સાથે 15 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે. નવા નિયમો અનુસાર દરિયા કિનારા, ખુલ્લા મેદાનો, ઉદ્યાનો અને સમાન સાર્વજનિક સ્થળોની સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે મુલાકાત લઈ શકાશે નહીં. વરિષ્ઠ પોલીસ અધિકારી એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી મોટા મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની શરૂઆત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરવાની સાથે કરશે. 10 કરોડથી વધુ ખેડૂતો પરિવારને આ હપ્તા દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માનની રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વર્ષ 2021ના છેલ્લા દિવસે ટ્વીટ કરીને કહ્યું છે કે નવા વર્ષે 2022નો પહેલો દિવસ દેશના અન્નદાતાઓને સમર્પિત કરવામાં આવશે. બપોરે 12:30 કલાકે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ કિસાનનો 10મો હપ્તો રિલીઝ કરવાનું સૌભાગ્ય મળશે. આ અંતર્ગત 20,000 કરોડ રૂપિયાની રકમની ટ્રાન્સફરથી 10 કરોડથી વધુ ખેડૂતો પરિવારને લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારને દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે, જે 4 મહિનાના ગાળામાં 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે, જેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહેશે. આ મદદ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાયાના સ્તરે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજનામાં નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકે છે. ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. જ્યારે 2019માં લોકસભા ચૂંટણી પહેલા 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેનો લાભ માત્ર 2 હેક્ટર ધરાવનારા નાના અને સીમાંત ખેડૂતો સુધી મર્યાદિત હતો. પરંતુ પાછળથી 1 જૂન 2019ના રોજ આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ યોજના તમામ ખેડૂત પરિવારો સુધી લંબાવવામાં આવી હતી. યોજના હેઠળનો વાર્ષિક 6,000 રૂપિયા પ્રતિ પરિવાર, જે 2,000 રૂપિયાના 3 હપ્તામાં ઉપલબ્ધ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ઓડીઆઈ ટીમની જાહેરાત કરી છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ શુક્રવારે ટીમની જાહેરાત કરી છે. કેએલ રાહુલને ટીમ ઇન્ડિયાનું નવું કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ઇજાના કારણે વન ડે શ્રેણી રમી શકશે નહીં, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટીમના નવા વાઇસ કેપ્ટન હશે. રવિચંદ્રન અશ્વિન 4 વર્ષ બાદ ઓડીઆઈ ટીમમાં પરત ફર્યો છે. 18 સભ્યોની ઓડીઆઈ ટીમમાં 6 બેટ્સમેન, 2 વિકેટ કીપર, 2 ઓલરાઉન્ડર, 2 સ્પિનર અને 6 ફાસ્ટ બોલર છે. પસંદગીકારોએ 2023ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટીમની પસંદગી કરી છે. 2023 ઓડીઆઈ વર્લ્ડ કપ માત્ર ભારતમાં જ રમાશે. બેટ્સમેન કેએલ રાહુલ, શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વિકેટ કીપર્સ રિષભ પંત, ઈશાન કિશન, ઓલરાઉન્ડરમાં વિકેન્સ અય્યર, વોશિંગ્ટન સુંદર, સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્ર અશ્વિન, ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, ફેમસ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજની પસંદગી કરાઈ છે. ઓલરાઉન્ડરમાં વિકેન્સ અય્યર ટીમમાં નવો ચહેરો છે. તે સમયે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજી વખત અને કેપ્ટનની અગવાની હેઠળ વન ડે રમતા જોવા મળશે. આ પહેલા કોહલી મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં રમી ચૂક્યો છે. રોહિત હેમસ્ટ્રિંગની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે. કે રાહુલ પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે. તે અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. બુમરાહને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલની ગેરહાજરીમાં બુમરાહ સુકાની કરશે. ઋતુરાજ ગાયકવાડ પણ ઓડીઆઈ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરુવારે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા વધુ સૈન્ય કાર્યવાહી કરશે તો અમેરિકા યુક્રેન પર નવા પ્રતિબંધો લાદી શકે છે. પુતિને જણાવ્યું હતું કે અમેરિકાનું આવું કોઈ પણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે. બંને નેતાઓએ લગભગ 1 કલાક સુધી યુક્રેન નજીક રશિયન સેનાની વધી રહેલી દખલ પર ખુલીને વાત કરી. પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી શાકોવે કહ્યું છે કે વધારાના યુએસ પ્રતિબંધો લાદવા એ ભયાનક પરિણામો સાથેની એક મોટી ભૂલ હશે. શેકોવે આ માહિતી મોસ્કોમાં પત્રકારોને આપી છે. તેમણે કહ્યું છે કે પુતિને બાઇડેનને કહ્યું છે જો અમેરિકી સરહદો પાસે આક્રમક શસ્ત્રો તૈનાત કરવામાં આવશે તો રશિયા પણ અમેરિકાની જેમ કામ કરશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ફોન પર વાતચીત અંગે કોઈ ખુલ્લી માહિતી આપી ન હતી. તેમણે કહ્યું છે કે નેતાઓ સંમત થયા હતા કે એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં બંને પક્ષો અર્થપૂર્ણ પ્રગતિ કરી શકે છે, પરંતુ એવા તફાવતો પણ છે કે જેને ઉકેલવું અશક્ય હોઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે બાઇડેને રશિયા અને યુક્રેન સાથે તણાવ ઓછો કરવા વિનંતી કરી હતી અને એ સ્પષ્ટ કર્યું હતું કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો યુએસ તેના સાથી અને સહયોગી નિર્ણાયક જવાબ આપશે. 9 અને 10 જાન્યુઆરીએ જીનીવામાં વરિષ્ઠ યુએસ અને રશિયન અધિકારીઓ વચ્ચેની વાટાઘાટો પહેલા વાતચીત થઈ રહી છે, જ્યાં બંને નેતાઓ 7 ડિસેમ્બર વિડીયો કોલ પર પણ વાત કરી હતી. જીનીવા મંત્રણા પછી રશિયા નોટો કાઉન્સિલ 12 જાન્યુઆરીએ અને સુરક્ષા સલાહકાર સંગઠન 13 જાન્યુઆરીએ વિયેનામાં બેઠક કરશે. આ વાતચીત એવા સમય થઈ છે જ્યારે યુક્રેન પર રશિયન આક્રમણનો ખતરો વધી ગયો છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણો દેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે.
જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી છે. વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી. જે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે. જે રીતે વાત કરવામાં આવે, પીએમ મોદીએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. જે રીતે જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. જે રીતે 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. ઘાયલોને સારવાર અર્થે નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકારની જે ઘટના સામે આવી છે, પીએમ મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. જે રીતે 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે, 3 લોકોની હાલત હજી ગંભીર છે, અનેક લોકોના હજી પણ નામું મૃત્યુ થઈ શકે તેવી પણ શંકાઓ છે. કારણ કે જે રીતે જે ઘટના બની છે, બનાવ રાતને 1 થી 2 કલાકની વચ્ચે બન્યો હતો અને આ પ્રકારની ઘટનામાં જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેને લઈને 12 લોકોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાત્રે 1 થી 2 કલાક વચ્ચે આ પ્રકારની ભાગદોડ સામે આવી હતી. જે રીતે આ ઘટના જે સામે આવી હતી, જ્યારે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે, જેમને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 લોકોની હાલત હાલ ગંભીર છે. આ બનાવ રાતને 1 થી 2 કલાકની વચ્ચે બન્યો હતો. મરનારામાં મોટા ભાગના દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લોકો છે. તેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે હજારો લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો. જે રીતે પ્રકારે આ ઘટના સામે આવી છે, તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યો, તેનાથી દુઃખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. જે રીતે કાશ્મીરની માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે જે ભાગદોડ મચી હતી, જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. આ એક દુઃખદ ઘટના જે સામે આવી છે. જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં રાત્રે 1 થી 2 કલાકના સમયગાળા દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી. તેને લઈને ભારે ભાગદોડ મચી હતી અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે તેમાં 12 શ્રદ્ધાળુઓના જીવ ગુમાવ્યા છે. જે રીતે આ પ્રકારની જે ઘટના સામે આવી છે, તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. જેમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લોકો છે, તેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થામાં ક્યાંક કચાશ હોવાને કારણે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને બહાર નીકળવા કોઈ જે રસ્તો રહ્યો નહોતો, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને પણ વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખ અને ઘાયલોને 50,000 વળતર આપવાની પણ જાહેરાત કરી છે. જે રીતે જમ્મુ કાશ્મીરની માતા તરીકે ઓળખાતી વૈષ્ણોદેવી મંદિરમાં આ પ્રકારની જે ઘટના સામે આવી છે, 12 લોકોના મોત થયા છે, 14 લોકો હજી ઘાયલ છે. તેમાં પણ 3ની સ્થિતિ હાલમાં ગંભીર છે. વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે જે ભાગદોડ મચી હતી, ત્યારે લઈને કહી શકાય કે એક મહત્વના સમાચાર, એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે. એમાં પણ હજી 3 લોકોની હાલત ગંભીર જોવા મળી રહી છે. જે રીતે ક્યાંક આમાં ચોક્કસપણે તંત્રની બેદરકારી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ત્યાં ભીડ એકઠી થઈ હતી, તેને લઈને ક્યાંક તંત્રની કાર્યવાહીમાં, ક્યાંક તંત્રની કામગીરીમાં કચાશ ચોક્કસપણે જોવા મળી રહી છે અને તેમાં 12 લોકોનો ભોગ લેવા આવ્યો છે એવું ચોક્કસ કહી શકાય. કારણ કે જે રીતની જે આ ઘટના સામે આવી છે, 12 લોકોના મોત નીપજ્યા છે. જે રીતે વાત કરીએ જમ્મુ કાશ્મીરના માતા
વાસુદેવી મંદિરમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે અને હજી પણ 3ની હાલત ગંભીર જોવા મળી રહી છે. સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં જે લોકો ઘાયલ થયા છે તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં 3 લોકોની હાલત ગંભીર છે. આ બનાવ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે બન્યો હતો, જેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યાની વાત કરીએ તો દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આમાં હાલમાં જમ્મુ કાશ્મીરની માતા વૈષ્ણોદેવી મંદિરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં 12 લોકોના મોત થયા છે, 14 લોકો ઘાયલ થયા છે, જેમને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 3ની હાલત હાલમાં ગંભીર છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.